ચાલો આજે એક એવા દેશની વાત કરીએ જે એક સમયે દુનિયાનો ચોથો સૌથી અમીર દેશ હતો. બીજા વિશ્વયુદ્ધ પછી જ્યારે મોટાભાગના દેશો સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે વેનેઝુએલા એક ઓઇલ પાવર હાઉસ હતું. સમૃદ્ધિ એની ચરમસીમા પર હતી. પણ પછી કંઈક એવું થયું કે બધું જ ઊંધું મળી ગયું. ચાલો ઇતિહાસના સૌથી મોટા આર્થિક પતનની આ ગાથાને ઊંડાણથી સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે, જે દેશની જમીન નીચે દુનિયાનું સૌથી વધુ તેલ હોય એ જ દેશના લોકો ભૂખમરામાં કેમ જીવે? આ કેવી રીતે શક્ય છે? આ એક એવો વિરોધાભાસ છે જે આપણને ઘણું બધું શીખવી શકે છે. આ તસવીરો જુઓ. એક તરફ છે 1970નું દાયકાનું વેનેઝુએલા, ચમકતા શહેરો, ઊંચી ઇમારતો અને ખુશહાલ જિંદગી. અને બીજી તરફ છે આજની હકીકત. લાખો લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે માત્ર 2 ટંકના રોટલા માટે. આટલો મોટો ફેરફાર, આટલી મોટી બરબાદી આખરે થઈ કેવી રીતે? તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. સૌથી પહેલા એ જાણવાનો પ્રયત્ન કરીએ કે વેનેઝુએલાની આ તેલની સંપત્તિ અને દેશની ગરીબી વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે. જરા આ આંકડા પર નજર નાખો. ખૂબ જ રસપ્રદ છે. દુનિયાનો લગભગ 70% તેલ ભંડાર વેનેઝુએલા પાસે છે, મતલબ રેન્કિંગમાં નંબર 1. પણ જ્યારે વાત આવે છે ઉત્પાદનની, તો એ દુનિયાનો માત્ર 1% તેલ કાઢે છે, જેના કારણે એ 12મા નંબરે છે. વિચારો, આટલો મોટો ખજાનો હોવા છતાં એનો ઉપયોગ કેમ નથી થઈ રહ્યો? વેલ, આ સવાલનો જવાબ શોધવા માટે આપણે થોડું ઇતિહાસમાં પાછળ જવું પડશે. વેનેઝુએલાના તેલ ઉદ્યોગ અને એના રાજકારણમાં શું થયું એ સમજવું પડશે. તો વાર્તા શરૂ થાય છે 1914માં, જ્યારે તેલની શોધ થઈ. તરત જ અમેરિકન અને યુરોપિયન કંપનીઓ આવી ગઈ. પણ પછી 1976માં એક મોટો ટ્વિસ્ટ આવ્યો. સરકારે આખા તેલ ઉદ્યોગને પોતાના હાથમાં લઈ લીધો, એનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. અને પછી 1999માં એન્ટ્રી થઈ હ્યુગો શાવેઝની, અને વેનેઝુએલા એક નવા જ રસ્તા પર નીકળી પડ્યું. આ રાષ્ટ્રીયકરણથી જન્મ થયો PDVSAનો, જે એક સરકારી તેલ કંપની હતી. અને આ કંપની, સાચું કહું તો, વેનેઝુએલા માટે સોનાના ઈંડા આપતી મરઘી જેવી હતી. દેશની મોટા ભાગની કમાણી બસ આ એક જ કંપનીમાંથી આવતી હતી. હવે હ્યુગો શાવેઝે આ તેલના પૈસાનો ઉપયોગ સીધો લોકોનું દિલ જીતવા માટે કર્યો. એમણે મફત હેલ્થ ક્લિનિક્સ ખોલ્યા, સસ્તા અનાજની દુકાનો શરૂ કરી, લોકોને ઘર આપ્યા, ભણાવ્યા. અને આ બધી યોજનાઓને કારણે શાવેઝ લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયા. લોકોને લાગ્યું કે વાહ, આખરે કોઈ નેતા આવ્યો જે અમારા વિશે વિચારે છે. પણ અહીં જ એક મોટી સમસ્યા છુપાયેલી હતી. આખું વેનેઝુએલાનું અર્થતંત્ર માત્ર એક જ એન્જિન પર ચાલી રહ્યું હતું, અને એ એન્જિન હતું તેલ. અર્થશાસ્ત્રની ભાષામાં આ પરિસ્થિતિને ડચ ડિઝીઝ એટલે કે ડચ રોગ કહેવાય છે. તો આ ડચ રોગ છે શું? સાવ સરળ શબ્દોમાં સમજીએ તો જ્યારે કોઈ એક વસ્તુ, જેમ કે તેલ, એટલા બધા પૈસા કમાઈને આપે કે દેશના બીજા બધા ઉદ્યોગો જેમ કે ખેતી, ફેક્ટરીઓ બધું ઠપ થઈ જાય. કોઈ એમાં મહેનત જ ન કરવા માંગે. ચાલો આને એક નાનકડા ઉદાહરણથી સમજીએ. માની લો કે એક ગામમાં સોનાની ખાણ મળી. હવે ત્યાં પગાર એટલો બધો છે કે ગામના બધા જ લોકો, ખેડૂત, શિક્ષક, બધા જ પોતાનું કામ છોડીને ખાણમાં મજૂરી કરવા લાગ્યા. ગામમાં અનાજ ઉગાડવાનું બંધ થઈ ગયું, એટલે બહારથી મંગાવવું પડ્યું. આખું ગામ ફક્ત સોનાની ખાણ પર નિર્ભર થઈ ગયું. પણ પછી જ્યારે સોનું ખતમ થઈ ગયું ત્યારે શું થયું? ગામ બરબાદ થઈ ગયું. કેમ? કારણ કે હવે કોઈને ખેતી કરતા કે બીજું કોઈ કામ કરતા આવડતું જ નહોતું. બસ આ જ કહાની છે વેનેઝુએલાની. અને પછી આવ્યું એ તોફાન, એક એવું પરફેક્ટ સ્ટોર્મ જ્યાં એક સાથે એટલી બધી મુસીબતો આવી પડી કે જેણે વેનેઝુએલાને સંપૂર્ણપણે તબાહ કરી દીધું. સૌથી પહેલો અને સૌથી મોટો ઝટકો લાગ્યો 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટીનો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ગગડી પડ્યા. જે તેલ એક સમયે બેરલ દીઠ $140માં વેચાતું હતું, એના હવે માંડ $41 મળવા લાગ્યા. સરકારની આવક જાણે રાતોરાત અડધાથી પણ ઓછી થઈ ગઈ. પણ આ તો ખાલી શરૂઆત હતી. એક પછી એક મુસીબતો આવતી ગઈ. હ્યુગો શાવેઝનું કેન્સરથી મૃત્યુ થયું અને સત્તા આવી નિકોલસ માદુરોના હાથમાં. એમના શાસનમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ ચરમસીમાએ પહોંચી ગયા. હજારો અનુભવી એન્જિનિયરોને તેલ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, અને એમાં પાછું અમેરિકાએ પ્રતિબંધો લગાવી દીધા. નિષ્ણાતોની જગ્યાએ એવા લોકોને બેસાડવામાં આવ્યા જેમને તેલ વિશે કશી જ ખબર નહોતી, પણ એ માદુરોના વફાદાર હતા.
ભ્રષ્ટાચાર કેવો હતો એનું એક ઉદાહરણ આપું. સરકારી કાગળ પર $1 કિંમત હતી 10 બોલિવર, પણ એ ભાવે ડોલર કોને મળતા? ફક્ત માદુરોના ખાસ માણસોને. અને એ લોકો શું કરતા? એ જ ડોલર બ્લેક માર્કેટમાં 12,000 બોલિવરમાં વેચતા. રાતોરાત કરોડપતિ બની. અને આ બધા ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની સીધી અસર પેલી સોનાના ઈંડા આપતી મરઘી પર પડી. તેલનું ઉત્પાદન 74% ઘટી ગયું. જે ઉદ્યોગે દેશને બનાવ્યો હતો એ જ ઉદ્યોગનું ગળું પોતાના જ હાથે દબાવી દેવામાં આવ્યું. વેનેઝુએલાની આ કહાણી એ માત્ર એક દેશની દુઃખદ ગાથા નથી. એ એક મોટી ચેતવણી છે, એક બોધપાઠ છે. તો ચાલો જોઈએ કે સ્ત્રોત પ્રમાણે આમાંથી આપણે શું શીખી શકીએ છીએ. સ્ત્રોત મુજબ આમાંથી પહેલો પાઠ મળે છે મફતની યોજનાઓ, એટલે કે રેવડી રાજનીતિ વિશે. જો સામાજિક કલ્યાણની યોજનાઓ સારી છે, કોણે ન ગમે, પણ અસલી સવાલ એ છે કે આ બધાના પૈસા આવશે ક્યાંથી? જો તમે દેવું કરીને આવી યોજનાઓ ચલાવો તો એ લાંબો સમય ટકી શકે નહીં. અને બીજો સૌથી મોટો પાઠ એ છે કે દેશની અર્થવ્યવસ્થાને અલગ અલગ ક્ષેત્રોમાં વિકસાવવી ખૂબ જ જરૂરી છે. સ્ત્રોત અહીં એક બીજો મુદ્દો પણ ઉઠાવે છે, જીઓપોલિટિક્સનો. એ સમજાવે છે કે આખી દુનિયા ચાલે છે પોતાના હિતો પર, સિદ્ધાંતો પર નહીં. વેનેઝુએલા પર અમેરિકાના જે પ્રતિબંધો છે એની પાછળ પણ એમનો એક જૂનો સિદ્ધાંત છે, મનરો ડોક્ટ્રીન, જેનો સીધો મતલબ છે કે લેટિન અમેરિકા અમારો વિસ્તાર છે અને અહીંયા કોઈ બહારની શક્તિ દખલ નહીં કરે. અને સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આજે આર્થિક દબાણ અને વિદેશી હસ્તક્ષેપ થઈ રહ્યો છે ને, એ બીજું કંઈ નહીં પણ નવા જમાનાનો સંસ્થાનવાદ છે, ગુલામીનું એક નવું સ્વરૂપ. જેમ કે આ ઉતરણ કહે છે, તેને સંસ્થાનવાદ કહેવાતું હતું. દુનિયા માનતી હતી કે તે ક્યારેય પાછો નહીં આવે, તે પાછો આવી ગયો છે. તો આ બધી વાતના અંતે એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર પર આંતરરાષ્ટ્રીય દબાણ આવે, એનું અપમાન થાય, ત્યારે એણે શું કરવું જોઈએ? શું એ અપમાનથી તૂટી જવું જોઈએ કે પછી એ જ અપમાનને પોતાની પ્રેરણા બનાવીને આત્મનિર્ભર બનવા માટે વધુ મજબૂત થવું જોઈએ? આ એ સવાલ છે જેનો જવાબ દરેક દેશે પોતાની રીતે શોધવાનો હોય છે.